નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 4ની અંદર થોડુંક ગયા વખતે ભણ્યા હતા એનાથી આગળ કે ઈંટોની ઇમારત કેવી રીતે બનાવી, બરાબર છે. આપણા છે એના માટે આપણે આગલા પાઠમાં જોયું હતું કે પશ્ચિમ બંગાળમાં આપણે જાગૃતિ શાળા છે એ જોઈ હતી અને ઈંટોમાં કેવી રીતે નવી નવી દિવાલો બનાવીને નવી નવી પેટર્નો બનાવી હતી એ પણ જોયું હતું કે જેમાં ઈંટોથી પણ અલગ અલગ ડિઝાઇન છે, પેટર્ન છે એ બનાવેલી હતી. હવે એનાથી થોડાક આગળ જઈએ તો બરાબર છે, એમાં આગળ જાય તો કડિયાઓ છે એ ત્યાં જ્યારે મકબરો જોવા ગયા એને ખૂબ ગમી ગયો, બરાબર. ત્યાર પછી એ આવી પાછા અને રિટર્ન વાતો કરતા હતા કે કેટલી સરસ મજાની ડિઝાઇનો છે એ બનાવેલી છે. એટલે જમાલે ખુશ થઈને એમ કીધું કે વાહ, કેટલી સરસ મજાની ઈંટોથી ડિઝાઇન બનાવેલી છે. ત્યાર પછી કે આપણે પણ એવી જ કેટલીક ઈંટોની ડિઝાઇન છે અહીં જમીન ઉપર બનાવશું. એમાં એ લોકો છે થોડી ઘણી ડિઝાઇન બનાવે છે. તમારા ચોપડીમાં પેજ નંબર ઉપર જો 3 ઉપર છે અલગ અલગ પ્રકારની ડિઝાઇનો આપેલી છે. ક, ખ, ગ, ઘ, ચ, છ એમ લખેલું છે. એમાં અલગ અલગ ડિઝાઇનો છે કે એમાં ચોરસ છે, વર્તુળ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, એવી રીતે ડિઝાઇન બનાવેલી છે. એ ડિઝાઇન થોડીક આપણે અહીં જોશું કે કેવી રીતે બનાવેલી છે, બરાબર. તો ક નંબરની એમાં પહેલાં સૌથી પહેલાં શું કરવાનું કે આપણે આવી રીતે નાનકડું એવું છે ચોરસ દોરી લેવાનું. પછી એવીમાં આવી રીતે ચોકડી થતી હોય એમ નવી નવી ડિઝાઇન બનાવેલી છે. ચોકડી છે અને પછી આવી રીતે મૂકેલી છે. ઈંટો આવી રીતે ગોઠવેલી કંઈક લાગે છે, બરોબર છે. આવી રીતે પછી આડી અને ઊભી આવી રીતે. ક નંબરની ડિઝાઇન આપણે આવી રીતે જોવા મળે છે. ઈંટોથી અલગ અલગ રીતે પણ આપણે ડિઝાઇન બની શકાય. કેવી રીતે કે ગોળ હોઈ શકે, ચોરસ હોઈ શકે, ચોકડી આકાર હોઈ શકે, પાન આકાર હોઈ શકે, આવી રીતે. આવી કંઈક ક નંબરની ડિઝાઇન છે એ જોવા મળે છે. પછી ખ નંબરની ડિઝાઇન તમે જોશો તો એનાથી થોડીક અલગ છે. ખ નંબરની ડિઝાઇન પણ આવી જ રીતે આપણે દોરશું. ખ નંબરની ડિઝાઇન છે એમાં કંઈક ષટકોણ જેવો આકાર થતો હોય એવું આપણે લાગે છે, બરાબર છે. આવી રીતે પછી આવી બહારની તરફ આવી રીતે કંઈક ડિઝાઇન લાગે છે અને વચ્ચેથી છે ગોળ કે ચોરસ જેવું થતું હોય એવું લાગે. આવી રીતે ઈંટો મૂકેલી છે. અને ફરતે આવી રીતે ઈંટો ગોઠવેલી છે. તો આ છે એ અલગ અલગ પેટર્ન છે, એવી રીતે આપણે ઈંટોથી બનાવી શકીએ, બરાબર. અને નવી નવી ડિઝાઇનનો ઉપયોગ કરી શકીએ.
અને ઘરને પણ સુશોભન બનાવી શકે, દિવાલ છે આવી રીતે નોખી નોખી બનાવી શકે. હવે એમાં તમને નીચે છે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ, બરાબર, એવી રીતે ટ સુધીની આપણે ડિઝાઇન આવી અલગ અલગ બનાવેલી આવે છે. એમાં નીચે સવાલ તમને પૂછેલ છે કે કઈ પેટર્ન છે એ વર્તુળાકારની છે. તમારી ચોપડીમાં તમે જોશો તો તમને ખબર પડશે કે કઈ જ પેટર્ન છે એ વર્તુળાકારની છે. તો વર્તુળાકારની પેટર્ન કઈ છે? સૌથી પહેલો પ્રશ્ન છે કે કઈ પેટર્ન છે એ વર્તુળાકારની છે. કઈ પેટર્ન વર્તુળાકારની છે? તો પાના નંબર 3 ઉપર ચોપડીમાં અને પેજ નંબર 3 ઉપર, બરાબર. પેટર્ન નંબર છે ઈ ઠ. પેટર્ન નંબર ઠ છે એ આખી ગોળ છે, આપણે અહીં લખી શકીએ કે ઠ, બરાબર. ઠ નામની પેટર્ન છે એ કંઈક આવી રીતે છે, આવી રીતે. ઈંટોની ગોઠવણી આવી રીતે કરેલ છે ગોળાકારમાં. બરોબર, ઠની પેટર્ન છે જે એ આવી રીતની છે ગોળાકારમાં. એટલે આપણે લખી શકીએ પહેલા પ્રશ્નનો જવાબ કે ઠની પેટર્ન છે એ કેવી છે? ગોળ, એટલે કે વર્તુળાકારની છે. પછી બીજો પ્રશ્ન છે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. હવે કયું ચિત્ર છે કે એમાં દર્પણ એટલે કે અરીસા જેવું? કઈ પેટર્નમાં દર્પણ જેવું એટલે ગોળ ચોરસ અરીસા જેવી જેટલી પેટર્ન હોય એને આપણે દર્પણ છે એમ કહી શકીએ. તો એના માટે પેટર્ન નંબર ટ એ કેવી છે? ચોરસ બતાવે છે આપણે આવી રીતે, કે ઈંટો પણ આવી રીતે ચોરસ આકારમાં ગોઠવેલી છે. એટલે એ છે ટ. પછી ડ છે એ પણ ચોરસ આકાર જેવી જ છે, સૌથી વધારે ટ અને ડ. આ પેટર્ન બે કેવી છે? ચોરસ આકારમાં, એટલે કે દર્પણ જેવા આકારમાં છે, એને આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે છે એમાં છેલ્લે પ્રશ્ન લખે છે કે ભોંય તળિયાનું નવો નમૂનો બનાવો. તો ભોંય તળિયાનો નવો નમૂનો બનાવીએ તો આપણે છે એના માટે એક નવી પેટર્ન ને નવી ડિઝાઇન બનાવીએ. અહીં સૌથી પહેલાં તો એક સરસ મજાનું ચોરસ બોક્સ દોરી લઈએ, બરોબર. પછી વચ્ચે પણ આવી રીતે 4 ઈંટો ગોઠવી દઈએ, એની બાજુમાં ખૂણામાં આવી રીતે એક એક ઈંટ મૂકી દઈએ, બરોબર વિદ્યાર્થી મિત્રો. પછી આ ઈંટો મૂકી એની ઉપર એક એક આડી ઈંટો મૂકી દઈએ, બરોબર. આવી રીતે ઈંટો મૂકશું અને આમાં વચ્ચે આવી રીતે ઊભી ઈંટો મૂકી દઈએ બધામાં, બરોબર. ત્યાર પછી અહીં ફરતે ગોળાકાર જેવી રીતે ઈંટો ગોઠવી દઈએ આવી રીતે. એની ઉપર બીજી એક એક ઈંટો એવી જ રીતે મૂકી દઈએ, આવી રીતે, બરોબર. ત્યાર પછી આ જગ્યા જે ખાલી છે એમાં એક એક ઈંટો આવી રીતે મૂકી દઈએ, આવી રીતે, આવી રીતે, બરોબર. આવી રીતે મૂકી દઈએ. પછી આની ઉપર ફરીથી 3 ઈંટો આવી રીતે ઊભી મૂકી દઈએ,
બરાબર. હવે ફરીથી આવી રીતે આડી ઈંટો મૂકી દઈએ. બરાબર. ત્યાર પછી આવી રીતે ઊભી ઈંટો મોકલી દઈએ. 2 આડી, બાકીની ઊભી. આ આપણો છે નવો નમૂનો ઈંટોનો તૈયાર થાય છે. તમે કોઈ પણ રીતે પેટર્ન મૂકી શકો, તમારી રીતે તમે ઈંટોને ગોઠવી શકો છો. એવું જરૂરી નથી કે ટીચર જેવી રીતે ઈંટો ગોઠવે એવી જ રીતે તમે ઈંટો ગોઠવો. આ નવો નમૂનો બનાવી દીધો. જેમ આપણે કીધું હતું કે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો, તો ભોંયતળિયા ઉપર આવી રીતે આપણે ઈંટો ગોઠવી અને નવો નમૂનો છે એ બનાવી શકીએ છીએ. બરાબર છે. હવે તમે છે ક ખ હવે ગ ડિઝાઇન હતી એવી રીતે પણ જોઈ શકો છો કે ઈંટો કેવી રીતે આવી રીતે ગોઠવાયેલી છે. આવી પેટર્ન તમને યાદ હોય તો રંગોળીમાં આપણે કરતા હોઈએ છીએ. બરાબર. રંગોળીની ડિઝાઇન આપણે આવી રીતે કરતા હોય છે. આવી ડિઝાઇન પણ આપણે ઈંટોથી બનાવી શકીએ. એટલે નવો નવો નમૂનો છે, નવી નવી ડિઝાઇન છે, નવી નવી પેટર્ન છે એ તમારે બનાવવાની છે. અથવા તો ઘ નામની જેવી ડિઝાઇન છે એવું પણ તમે કરી શકો કે 3 ઈંટો આડી, 3 ઈંટો ઊભી, ફરીથી 3 ઈંટો અહીં ઊભી, 3 ઈંટો અહીં આડી, પછી પાછી ઊભી. તમે આડી ઊભી ઈંટો ગોઠવીને પણ ડિઝાઇન બનાવી શકો. એવું જરૂરી નથી કે ઈંટો છે બધી એક જ સરખી તમે ગોઠવો. વધારે ઓછી પણ ગોઠવીને નવી ડિઝાઇનની પેટર્ન છે એ બનાવી શકો છો. આવી રીતે છે તમને જેવી રીતે આવે એવી રીતે. હવે મેં આ નમૂનો જેમાં બનાવ્યો, ઘરેથી તમારે એવો જ એક બીજો નમૂનો છે એ બનાવીને લઈ આવવાનો રહેશે. એટલે કે લેસનમાં હોમવર્કમાં તમારે એ કરવાનું રહેશે. બરાબર છે. ડિઝાઇન પેટર્ન આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે કોઈ પણ રીતે તમે ઈંટો ગોઠવી અને બનાવી શકો છો. એવું જરૂરી નથી કે મેં કે ટીચરે જેમ કર્યું છે એવી જ રીતે કરવું. તમે અલગ રીતે પણ આ નમૂનો બનાવી શકો. તમને આવડે એવી રીતે ઘરે તમે, જો તમારા ઘરે ઈંટો કે પથ્થર હોય તો એનો ઉપયોગ કરી અને નવી રીતે ડિઝાઇન બનાવજો. હવે આપણે એ સવાલ આવે કે આપણે ઈંટોથી નવા નવા નમૂના તો બનાવ્યા છે, પણ ઈંટ દોરવી કેવી રીતે? ઈંટ છે એ આપણે દોરવી કેવી રીતે? તો એના માટે ઈંટ કેવી રીતે દોરવી તો જોઈ લઈએ. ઈંટ તમે છે એમાં બે બાજુઓ છે સરખી હોય છે એવી તમે ઈંટ જોઈ હશે. બરાબર. અલગ અલગ આકારની અત્યારે ઈંટો આવે જ છે ગામમાં, બજારમાં. પણ વધુ પડતી ઈંટો છે એમાં 6 બાજુઓ હોય, એમાં બે બાજુઓ છે એક સરખી લાગે છે. તો આવી રીતે છે એ ઈંટ બની શકે આપણે. કેમ કે એનો એક સાઈડથી સાઈડમાંથી જોતા એક જ ભાગ દેખાય, આવી રીતે ઓલી સાઈડનો ભાગ દેખાતો
નથી. આ કઈ બાજુથી થાય? બાજુ એથી જોતા. બરોબર. હવે ઉપરથી જો ઈંટને જોવામાં આવે તો આવી કંઈક લાગે. ઉપરથી જોવામાં આવે તો ઉપરનો ખાલી એક જ ભાગ આપણે દેખાય એટલે ઈંટ કેવી લાગે? આવી. ઉપરથી ઈંટને જોઈએ એટલે ઈંટ કેવી દેખાય છે? આપણે આવી દેખાય છે. હવે ઈંટની કઈ બાજુ ચોરસ હોય છે? ચોરસ બાજુ એટલે કે જેની ચારે ચાર બાજુઓ છે એ સરખી થતી હોય તો એને ચોરસ કહેવાય. આપણે છે બીજા ત્રીજામાં આકારો વિશે ભણ્યા, એમાં જોયું કે જેની ચાર બાજુઓ સરખી હોય એને શું કહેવાય? ચોરસ. ચોરસ. તો ઈંટમાં છે એવી એકેય બાજુઓ હોય કે નહીં? હા, ઈંટમાં છે બે બાજુઓ છે એ ચોરસ હોય. બરોબર છે. ઉપરની બે નાનકડી બાજુઓ છે એ કેવી હોય છે? ચોરસ. અને ઈંટની સૌથી નાની બાજુ પણ એ જ હોય. બરોબર. ઈંટ છે એની ચોરસ જ બાજુ હોય અને નાનકડી બાજુ પણ ઈંટની કઈ હોય? સૌથી વધુ એ જ હોય. આપણે ઈંટ આવી રીતે ઊભી રાખીએ, બરોબર, તો આ બાજુ સરખી થાય અને ઉપરથી છે આ બાજુ આવી રીતે સરખી જ હોય, ચોરસ જ હોય છે. બરોબર. તમારે આવી રીતે ઘરેથી ઈંટ દોરવાની પ્રયત્ન કરવાનો છે. ઈંટ દોરવાનો ઘરેથી તમારે પ્રયત્ન કરવાનો છે કે તમને જેવી રીતે આવડે એવી રીતે તમે ઈંટ દોરી શકો છો. બરાબર. આજના આ લેક્ચરમાં આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ આવતા નમસ્કાર.